સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં એસએમસી દ્વારા 4 કરોડથી વધુનો દારૂ ઝડપાવાનો મામલો સામે આવ્યો। દારૂનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસ કર્મીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। બોર્ડર રેન્જ આઈજી દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનના આઈપી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પદ્ધર પોલીસ સ્ટેશનના અન્ય કેટલાક પોલીસ કર્મી પણ સસ્પેન્ડ। બાતમી મેળવવામાં નિષ્ફળતા બાદ રેન્જ આઈજીએ આ કાર્યવાહી કરી છે। પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ સહિત કેટલાક સ્ટાફને લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે। એસએમસીએ દારૂ સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગ સમયે જ દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 4 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 56,000થી વધુ બોટલો જપ્ત કરી હતી। સાથે ટ્રક અને પિકઅપ વાન સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 2 આરોપીઓની અટકાયત કરી અન્ય 23 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હતા। ત્યારે હવે આ સમગ્ર કેસમાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગાજ વરસી છે અને રેન્જ આઈજીએ સસ્પેન્ડ અને બદલીની કાર્યવાહી કરતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે।